નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ કેટલી પડી છે. સાથે સાથે ધોરણ 11 અને 12માં 2000થી પણ વધારે જગ્યાઓ માટે જ્ઞાન સહાયકના ઉમેદવાર મળ્યા નથી. સાથે સાથે જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ યોજવા બાબતે પણ જાહેરાત આવી છે, એની પણ વાત કરીશું. અને બીજી એક ખાસ પીટીસી અને બીએડ જેમણે કરેલ છે એમના માટે વિદ્યા સહાયકની ભરતી પણ એક જિલ્લામાં આવી છે. જોઈએ છે વિદ્યા સહાયક, તો એ પણ ખાસ વિડીયો જુએ. વિડીયોના અંતમાં વાત કરીશું કે કયા જિલ્લામાં ખાલી જગ્યા છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે આ જ્ઞાન સહાયકના જે હાજર ઉમેદવારોનું લિસ્ટ આપણી ટેલિગ્રામની ચેનલમાં મૂક્યું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળામાં 6700 જેટલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરતીના પ્રથમ તબક્કામાં 4500 જેટલી જગ્યાઓના જે ઉમેદવારો શાળા ફાળવણી કરવામાં આવી છે. જેઓની સ્કૂલમાં હાજર થવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં 2000થી વધુ જગ્યાઓમાં ઉમેદવાર મળ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ તબક્કામાં ખાલી રહેતી બેઠકો માટે બીજા રાઉન્ડ પણ કરવામાં આવશે. તમામ બેઠકો ભરાઈ જશે તેવો દાવો કરતા અધિકારી કહે છે કે મેરિટમાં 11000થી પણ વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો, જેથી બીજા તબક્કામાં ખાલી બેઠકોમાં મેરિટવાળા ઉમેદવારો મળી જશે. રાજ્યમાં 11000 કરતાં વધુ ઉમેદવારોએ જ્ઞાન સહાયક બનવા માટેની ઓનલાઈન અરજી કરી હતી. અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભરતીનું પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાઈ હતી, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય માધ્યમો 11170 ઉમેદવારોએ આ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. સાથે સાથે વાત કરવામાં આવે તો આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેથી જ્ઞાન સહાયકો બનવા માટે ઉમેદવારોએ શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રાજ્યના અંદાજે 4500 જેટલા ઉમેદવારોએ શાળા ફાળવણી કરવામાં હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે લગભગ 2000 કરતાં પણ વધારે અત્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી જગ્યાઓ છે, જેનો આગામી સમયમાં બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે એવું જે તે અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. તો જોઈએ મિત્રો, હવે આપણે વિદ્યા સહાયક ભરતી બાબતે. તો મિત્રો, ભરતીની જાહેરાતની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર ભુજ 11/1/2024 રોજ આવેલી જાહેરાત છે. જોઈએ છે વિદ્યા સહાયક કઈ જગ્યા છે, કયા વિષયની છે. વાત કરવામાં આવે તો શ્રી આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડિયા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ સંચાલિત જે પરમ પૂજ્ય રામ શર્મા આચાર્ય આશ્રમ શાળા ચિત્રોડિયા, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદમાં વિદ્યા સહાયકની જગ્યા ભરવા માટેની જે મંજૂરી મળવામાં આવેલ છે, જેમાં જગ્યાનું નામ છે વિદ્યા સહાયક. રોસ્ટર ક્રમાંક 6. બિન અનામત મહિલા માટેની ખાલી જગ્યા છે. બીએ, બીએડ અથવા તો 2 વર્ષીય પીટીસી ટેટ 2 પાસ હોય અને અંગ્રેજી વિષય હોય એવા ઉમેદવારો આમાં જે તે અરજી કરી શકે છે. આશ્રમ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી આવતી હોય છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાને 15 દિવસમાં નીચે જણાવેલા સરનામું રજિસ્ટર એડીથી તમારે એટલે કે જાતે અરજી લખી અને મોકલવાની છે. આશ્રમ શાળાના સ્થળ પર તમારે 24 કલાક હાજર રહેવું ફરજિયાત છે. વિદ્યા સહાયકને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે નક્કી કર્યા એ મુજબ નિયમોની જે જોગવાઈઓ છે એ મુજબ પગાર પણ મળવાપાત્ર થશે. સાથે સાથે ઇન્ટરવ્યૂના દિવસે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂના સ્થળ ઉપર સ્વખર્ચે હાજર ફરજિયાત રહેવું. અરજી મોકલવાનું સ્થળ છે પ્રમુખ મંત્રી શ્રી આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડિયા, ગામઠી રોડ, પંચશીલ સોસાયટીની સામે, ઝાલોદ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. પિનકોડ નંબર પણ આપેલા છે. તો જે તે તમે અરજી કરશો તો તમને જે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ અને સમય, તારીખ એ તમને પણ જણાવવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.